પેનલ એન્ડ ગાઈસ હોસ્પિટલमध्ये આજે એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે હું દાતાશ્રી પરિવારને વિનંતી કરીશ સ્ટેજ ઉપર બિરાજમાન થાય. લોકાર્પણના દાતા સ્વર્ગસ્થ લાયન લાલજી રામજી પરબત મૂળગામ પરિક્રમના આત્મસ્મરણે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેમના વીરભાઈ લાલજી રામજી પરિવાર તરફથી ભુજ લાયન્સ હોસ્પિટલને આજે ડાયાલિસિસ મશીન અર્પણ કરેલ છે. ઉદ્ઘાટનમાં પધારેલ સૌ મહેમાનો લાયન ડૉક્ટર વિનોદ એલ રામજીભાઈ, લાયન લક્ષ્મીબેન રામજી, યાજ્ઞિક વિનોદ રામજી, દક્ષા યાજ્ઞિક રામજી, મનીષ રવજી, મનીષભાઈ રમેશભાઈ રવજી, લાયન શૈલેષ લાલજી રામજી, કિરણ શૈલેષ રામજી, ત્યાની શૈલેષ, संजय लालजी रामजी, दीपका संजय रामजी, कृष्णा वितेश भंडेरी, वितेश लालजी भंडेरी, परीक्षा वितेश भंडेरी, श्यामल संजय रामजी, भवानी श्यामल रामजी, लायन सरिता लालजी रामजी, लायन अमृत लालजी रामजी, लायन नील सरित रामजी, लायन नेहल नील रामजी, शील सरित रामजी तथा एमना आमंत्रण मान आपी पधारेल सौ एमना संबंधीओ तथा लायन्स क्लबना सौ मेम्बरों आह्वान. ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન ચંદ્રકાંતભાઈ સોની, ડિવિઝન ચેરપર્સન લાયન કમલબેન જોશી, આજે જેમના પરિવાર વતી આપણને એક ડાયાલિસિસ મશીન ભેટ સ્વરૂપે મળી રહ્યું છે તેવા સ્વર્ગીય લાયન લાલજીભાઈ રામજીભાઈ પરબત જેઓ MJF હતા, તેમને આપણા સૌ વતી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણી વચ્ચે માતૃશ્રી વીરભાઈ અત્રે ઉપસ્થિત નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેમના આશીર્વાદ આપની સાથે રહ્યા છે. એમ્બેસેડર ઓફ ગુડવિલ, ધ મેરોન ઓફ ધ બોર્નિંગ સ્પેર તથા હીરો ઓફ ધ નેશન એવા MJF લાયન ડૉક્ટર વિનોદભાઈ કેરાઈ, લક્ષ્મીબેન વિનોદભાઈ રામજી, નીરભાઈ નેહલબેન તથા નાની શ્રી શાંતાબેન, આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો, લાયન્સના કેન્યા સ્થિત પૂર્વ ગવર્નર, અમારા પરમ સ્નેહી મિત્ર પરમ આદરણીય રામજીભાઈ, જાયન્ટ્સ ક્લબમાંથી ઉપસ્થિત પ્રેસિડેન્ટ અભિલાષભાઈ મહેતા, જાયન્ટ્સના દરેક મિત્રો, અમારા એસોસિએટ મેમ્બર મંજીભાઈ કારા તથા આપ સર્વે મિત્રો, આ ડાયાલિસિસ મશીન છેલ્લા ઘણા સમય પહેલા નક્કી થયેલું. દુઃખ એ વાતનું છે કે 2 લાખ અને અંદાજે 25,000ની આસપાસ ડાયાલિસિસ હોસ્પિટલને કરવા પડ્યા છે. દુઃખ છે. આનંદ એ વાતનો છે કે જે વ્યક્તિઓને જરૂરિયાત ઊભી થઈ એ બધાને અમે સારવાર આપી શકીએ છીએ. 2,25,000 જેટલા ડાયાલિસિસ કરવા એટલે એક ડાયાલિસિસની લેન્ડિંગ કોસ્ટ જો 2,000 રૂપિયા હોય, પ્રાઇવેટમાં 5,000 થી 10,000 રૂપિયા ચાર્જ થાય ભાઈ, તો એમ કહી શકાય કે 45 કરોડ રૂપિયાના 45 કરોડ ઓફ ઇન્ડિયન રૂપીસ ના ડાયાલિસિસ આપણે એક પણ રૂપિયો પેશન્ટ પાસે લીધા વગર નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. રૂપિયો ચાર્જ લીધા વગર 45,000 આંખના ઓપરેશનની વાત કરીએ તો પ્રાઇવેટમાં મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાનું આંખનું ઓપરેશન થાય. અહીં દાતા પરિવારના સહયોગથી આપણે નિઃશુલ્ક આ કાર્ય કરી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે 45 થી 90 કરોડ રૂપિયા
કેટરેક્ટના ઓપરેશન તમારા જેવા દાતાશ્રીઓના સહયોગથી અમે નિઃશુલ્ક પૂર્ણ કરી શક્યા છીએ. એમ ટોટલ માનીએ તો 125 કરોડ રૂપિયા જેટલી સારવાર માત્ર આપણે આંખ અને ડાયાલિસિસમાં લોકોને અત્યાર સુધી પૂરી પાડી છે. એ સિવાયના અન્ય ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે અહીં કાર્યરત છે. જેમ ફરીથી આપણે જે અમને એક ડાયાલિસિસનું મશીન ભેટ સ્વરૂપે આપી અને જે સહકાર આપ્યો છે, ત્યારે તમામ કિડની ડાયાલિસિસની અંદર સારવાર લેતા તમામ દર્દીઓ વતી અમે આપનું અભિવાદન કરીએ છીએ અને આપને વંદન કરીએ છીએ. આપ આ જ રીતે તમારો અને તમારો પરિવાર અમારી સાથે આ જ રીતે જોડાયેલો રહે તો વતન પ્રત્યેની તમારી લાગણી ભાવનાનો સદુપયોગ થઈ શકશે. ધન્યવાદ. આજે અહીં દાતા પરિવાર જે હાજર છે એ મને એના માટે મને બહુ ગૌરવ થાય છે કે મારા જ વતનનો પરિવાર છે અને આ સત્કાર માટે અહીં સાથે જોડાયા છે એના માટે ખૂબ ખૂબ આભાર. આપણે બાળકોમાં આપણા સંસ્કારનું અહીં ઉદાહરણ મળે છે કે વડીલો પાછળ આપણે જે કરીએ છીએ તો એ લાયન્સનો જ આપણો આ ધર્મ સંભાવ છે. આ જ આપણું કામ છે લાયન્સ ક્લબનું. એ આજે અહીં સાબિત થાય છે કે જ્યાં પણ હોય, આપણે ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાથી બહાર હોય, તો પણ લાયન્સ ક્લબમાં જે જોડાય છે તે આવા સેવા માટે જ જોડાય છે. તો અહીંથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને અહીંથી આજે આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભયભાઈ શાહની હાજરીમાં નેવલબેન બોલું છું. હું સેવા કરું છું, યંગ એજથી છું ને ત્યારથી સેવા કરું છું. Since I was the age of 6, I have been in Lions Club. I have been working with my mom, and then I have joined Lions Club of Meru. Thank you. તમે સારું કામ કરો છો અહીંયા ડાયાલિસિસનું બધું આગળ ઓપરેશનનું બધું જોવાની મજા આવી આપને. થેન્ક યુ. થેન્ક યુ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. પહેલાં તો ક્ષમા માંગીશ, ગુજરાતીમાં સ્પીચ લેવી મને થોડીક ડિફિકલ્ટ પડી, કેમ કે વર્ષોથી ઇંગ્લિશમાં સ્પીચ દીધી છે, એટલે પ્લીઝ બાય વે ઓફ ફોરગિવનેસ ઇન એડવાન્સ. District Governor Abhay, past District Governor Bharatbhai, my own District Governor Ramjibai, Ma, members of Lions Club of Meru, esteemed Lion leaders, dear members of the donor family, project coordinator which comes from my own village, Lions Club of Rampur Vekra, President Lion Suresh Kar, my fellow Lions, dear friends, good morning to one and all. It is indeed a moment of deep pride, humility and gratitude for me to stand here today as one of the innovators of this noble service project. The handover of the dialysis machine to LN Hospital Bhuj. Today is not just the installation of a medical machine. Today is about compassion in action, service with purpose, and love transformation into life-giving care. This dialysis machine has been generously donated in the memory of my own dad, late Lion Lalji Ramji Parbat MJF, a true lion whose value of service, humility and commitment continue to inspire us even today. As a person may leave this world, but when their name is attached to service, they live on every single day, every single life they touch. At the same time, today we proudly honor my mom, Rupal Lalji Ramji, who is also an MJF, who generously strength and dedication to social service stand as a shining example to all of us. Through this thoughtful and meaningful donation, she and her family has shown that greatest tribute to the loved one is not remembrance alone, but service to humanity. Friends, kidney disease does not discriminate. It affects rich and poor alike. But access to dialysis often remains a challenge for those who need it most. With this machine, countless patients will receive timeless dignity and hope.
For them, this machine is not an equipment, it is a lifeline. AIM Hospital has always been a beacon of affordable and compassionate healthcare, and this donation further strengthens its mission. લાયન્સ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ આજે આપણે ઉપસ્થિત બધાએ જાણ્યું કે લાયન્સ ક્લબ એ માનવ માત્ર માટે કેટલું મહાન કાર્ય કરે છે. જ્યારે આપણે અહીં આવીને જોઈએ ત્યારે સાચો ખ્યાલ આવે. આપણે જાણતા હોય કે ડાયાલિસિસ કરાવવું પડે, મોતિયાનું ઓપરેશન કરાવવું પડે, પણ એ વસ્તુ જેના ઉપર પડે એને ખબર પડે કે આ વસ્તુ શું છે. ભરતભાઈએ કીધું કે કેટલો ખર્ચો છે, ફેમિલી માટે શું તકલીફ છે, એ આપણે આજે જાણ્યું. લાયન્સ ક્લબને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ મહાન કાર્ય જ કહેવાય. કોઈ એક વ્યક્તિ નાના પરિવારથી આવતો હોય તો આ ન જ કરી શકે, પરંતુ આ એક સંસ્થા અને એના કાર્યકર્તાઓ કે જે દિવસ રાત આપણા માટે નથી માંગતા, સમાજ માટે માંગે છે, જેને જરૂરિયાત છે એના માટે માંગે છે, અને એમના માટે ઓક્સિજન પ્રાણવાયુનું કામ આવા દાતાઓ જે આપણે જોઈએ છીએ કે જે નિસ્વાર્થ ભાવે મને જે સુખ મળ્યું તે સમાજને મળે અને સમાજના દુઃખને હું વહેંચું એ ભાવનાથી કાર્ય કરે છે. તો આપણે એમને વંદન કરશું ને વધારે વંદન કરશું લાયન્સના આ બધા કાર્યકર્તાઓને કે જે પોતા માટે નહીં પણ આમ હાથ રાખીને એમણે કીધું કે રૂપિયો હોય કે 10 લાખ રૂપિયા હોય, અમારા માટે બધા સરખા છે. તો એમને સેલ્યુટ કરીએ આપણે કે સમાજમાં જે દુઃખ છે એ વહેંચવા માટે પોતાના ધંધા મૂકી અને જોઈએ છીએ કે અભયભાઈ છે, આ બધા સતત દિવસ રાત કાર્ય કરતા હોય છે. તો એ સૌને પણ આપણે આજે વંદન કરશું. અને અમારો પરિચય આપવું તો અમે લાયન્સ ની રીતે જાયન્ટ્સ સંસ્થા છે અમારી, જે હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે. લાયન્સ જે સ્કેલ પર કામ કરે છે એ સ્કેલ પર અમે કામ નથી કરતા, અમે નાના સ્કેલ પર કાર્ય કરીએ છીએ. ભુજમાં પણ અમારું એક સેન્ટર છે હોસ્પિટલ રોડ ઉપર. અમે અમારા રેગ્યુલર એક્યુપ્રેશર કેમ્પ છે, હોમિયોપેથિક કેમ્પ છે, એવા નાના સ્કેલ પર કાર્ય કરતા રહીએ છીએ. પણ આજે એક વિશાળ સ્કેલ પર કાર્ય છે એમાં અમે જોડવાનું નક્કી કર્યું છે. અમે આ બધું જોઈને અમે અમારી રીતે એક નક્કી કર્યું છે કે આ વર્ષે 100 દર્દીનો એક ડાયાલિસિસનો ખર્ચો એ જાયન્ટ્સ અમને પૂરો પાડશે. તો અમે સમયાંતરે આવીને એ 100 દર્દી એકત્ર કર્યા છે. તો આજે પણ અમે ફૂલની પાટલી રૂપે પણ એક ચેક અમારા દાતા તરફથી આપણે આપશું.